સેવાના નામથી શરૂઆત કરી છે અને આટલું બધું પબ્લિક મેં ડાયરામાં કોઈ દી જોયું નથી. હા, આટલું પબ્લિક. અને પાછું આ એક દીની વાત નથી. દર રવિવારે આટલું પબ્લિક હોય છે, આટલા ભગતો હોય છે. આ એક હોય તો સમજા કે કોક દીક તો આવે. હા, 10-10 લાખ પબ્લિક હોય છે અહીંયા, એવું મને કહેવામાં આવે છે. જીત આહિર કહે છે અમારે. આ તો હું તો પહેલી વાર આવ્યો છું, પણ આટલો માનવ મેરામણ. કારણ કે આ કૃપા હોય તો માત્ર ખુખાર મેળવીને કે આટલું પબ્લિક ભેગું થાય નહીં. અને આ દુનિયામાં એમને માણસો આ નથી આવતા. દુનિયા એમને તો નથી આવતી. એનું કામ થાય તો જ આવે છે, એના કામ મુકેલાય તો જ આવે છે, કોઈના દુઃખ મટે તો જ આ દુનિયા આવે છે. હર એક વ્યક્તિને દુઃખ મળતા હોય તો જ આટલું માનવ મેરામણ આવ્યું હોય. એકવાર બે હાથ ઊંચા કરીને બોલાવો, બોલીએ ખુખાર મેલડી માત કી, રામચંદ્ર ભગવાન કી. વાહ. હું સારી, મારો વિષય હાસ્યનો છે. અમને રામની પણ એકાદી બે કવિતા હું કહીશ, કારણ કે મારીને ગમે છે એટલે. પણ વચમાં એક મારો મુદ્દો છે ને, હું લઈ લઉં ને કે જો હું આ ગાવામાં ચડી ગયો ને તો હાસ્યમાંથી પાછો આવી નહીં શકું, કારણ કે ટોન વયો જાય. હા, અને હું એકલો નથી આવ્યો, મારી આજે મારો આ બેટા દીકરાને લાવ્યો છું. એ આજો આવા આવા આટલા બધા માણસો કેવી જોવા મળશે બેટા? આ વેકેશન ચાલે છે, 12મું ભણે છે. મેં એને કીધું હાલ તને દુનિયા દેખાડું, કેટલા હારા છે ને કેટલા બૂચ મારું બધું તને દેખાડું બેટા. દેખાડવા આવ્યો દુનિયા એને, દુનિયામાં દેખાડ. કારણ કે એ તો નાનો છે, ખબર નહીં પડે કેટલા હારા માણસો કેટલા બૂચ મારું. મેં તો બધું જોઈ લીધું છે, કારણ કે હાથ પડે મને 50 બૂચ મારું મળે છે. આ તો હું બૂચ મારવા નથી દેતો, કે મળે તો છે જ તે મને રોજી. એટલે આનંદ કરો જીવનમાં. દુનિયામાં આનંદથી વિશેષ કોઈ વસ્તુ છે જ નહીં. હું તમને એક સારી એવી કવિતા સંભળાવું છું. એ કવિતા આમાં બધા વ્યક્તિને લાગુ પડતી કવિતા છે. હું હાસ્ય કરીશ કવિતામાં, એક લાઈન ગાતો જઈશ, હાસ્ય કરતો જઈશ. શું કરવા તમને કહેવા જઈશ કવિતા કે મારી બેઠા છે એના માટે તેને પરમાત્માની વાત કરું. મહાભારતના યુદ્ધનું મેદાન, કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે આ જીવન શું છે. આ બધાને લાગુ પડતી કવિતા છે. બહુ શાંતિથી સાંભળજો, કારણ કે એવી જગ્યા છે અને કોઈએ મને ફરમાઈશ કરી છે સારું બોલવાની. એવો પહેલો દાખલો છે આ માળીનો, એટલે હું પહેલી વાર સારું બોલવા જઈ રહ્યો છું. નહીં કે હું તો જોક્સ કરીને વહી જાઉં ઘેરે સીધો તે. એટલે બહુ સારી એવી કવિતા છે. જીવન વિશે કૃષ્ણ પરમાત્મા શું કહે છે અર્જુનને? ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો, આ જીવન યુદ્ધ તણું છે મેદાન. અત્યારે તમે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો ને તમારું ઘર ચલાવો, બે હરખું છે. યુદ્ધ કરવાની અત્યારે જરૂર નથી. ખાલી 50,000 રૂપિયા તમે ઘરે લાવીને આપો ને, મોટા મોટું યુદ્ધ છે. કારણ કે માણસ કંટાળી ગયા છે. સૌથી વધુ કોઈ દુનિયામાં કંટાળ્યું ને તો એક પુરુષ, એક પતિ બહુ કંટાળી ગયો છે. હું તમને દાખલો આપું. પતિ આખો દિવસ કામ કરે છે, પોતાની પત્નીને ખબર નથી ને માથે કેટલું દેણું છે, કોઈ એને પૈસા માગતું છે, કોઈને માર્યું હોય છે, કોઈને ગાયું દીધી છે, એ પોતાની પત્નીને ખબર જ નથી. પતિ બિચારો જેવો નોકરીથી આવે, ધંધેથી આવે છે, ઘરમાં પગ મૂકે ને પત્ની રાડ્યું પાડે છે. એ ગેસના બાટલા વહી ગયા છે, છોકરાની ફી ભરવાની છે, મામાના ઘરે જવાનું છે, શોપિંગ કરવાનું છે. પતિનો મગજ ગાંડો થઈ જાય છે. હું તો બધી પત્નીને કહું છું કે પતિ ઘરે આવે ને સીધી રાડ્યું નહીં પડવાની. આવે એટલે શું કરવાનું? કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું. પછી પૂછવાનું કે તમને કોઈએ માર્યા જ નથી ને? કે ના, તો ખાંડ લાવવાની છે મારા કલેજા. ખુશ થાય છે પતિ. અદ્ભુત છે આ દુનિયા, મને ખબર પડી. હે, આનંદ કરો. આ હું કૃષ્ણ ભગવાન કહે છે, હું નથી કહેતો. આનંદ કરવાનું. આગળ શું કીધું કૃષ્ણ ભગવાને? આ લડાઈઓ ચાલે છે કામ અને ક્રોધની, એને લડાવે છે મમતા અને મોહ. આ મારો દીકરો છે, આ મારો બાપ છે, આ મારો ભાઈ છે, આ મારી બેન છે, આ મારા કાકા છે. કોઈ દુનિયામાં કાકા છે જ નહીં, બધા પાકા જ છે મારા દીકરા. કંઈક કાકાએ પતિના બૂચ પર એવા દાખલા છે દુનિયામાં. આ દુનિયામાં તમારું કોઈ છે નહીં, યાદ રાખજો. તમને એમ હોય કે મારું આ દુનિયામાં કોઈ છે તો બિલકુલ વાત ખોટી છે. હું તમને પુરાવો આપું હમણાંનો જ તે. એક નાનો એવો કોરાનો આવ્યો તો તમે જોયો તો. પોતાના બાપે દીકરાને ના પાડી તું અહીંયા ન આવતો, સુરતમાં રહેજે. પોતાની માએ દીકરીને ના પાડી તું અમદાવાદથી અહીંયા ન આવતી. બાપ મરી ગયો, દીકરો અગ્નિદાહ દેવા ન ગયો. માં મરી ગયો, દીકરી કાંઈ ન જઈ. આવો સમય એક મોત આવ્યું નાનું એવું તો બધા સંબંધ તૂટી ગયા એક સેકન્ડમાં. આટલી વાર લાગી સાહેબ. એટલે આપણું દુનિયામાં કોઈ છે ને, આપણને વહેમ છે કે આપણું કોક છે. પણ યુગ બહુ સારો આવ્યો છે. મને આ કળિયુગ બહુ ગમે છે. આવા આટલી પબ્લિક કોઈ યુગમાં કોઈ જોઈ જ નથી. આવા સાઉન્ડ, આવી માતાજીના નામ, આવા માતાજીના ગુણગાન, આવી સુખ સંપત્તિ, આવી ગાડીઓ, આવા મોબાઈલ આવું હતું જ નહીં એકે યુગમાં. સાહેબ સતયુગમાં દુઃખના ડાળિયા હતા. માણા વચન માટે મરી જવું પડતું હતું.
તારામતી પોતાના દીકરાને એમ કે મારા દીકરાને મારે બાળવો છે, પોતાનો દીકરો મરી જાય તો પોતાનો બાપ હરિજન રાજા ના પાડતા કે મફતમાં નહીં બાળવા દઉં, પૈસા થાય છે. બાપ પોતાનો બાપ પૈસા માંગતા કે મફતમાં નહીં બાળવા દઉં, હું વચને બંધાણેલો છું. પોતાના દીકરાને બાળવાના પૈસા માંગવા પડે. આ સમય કેવો છે ખબર છે? કોઈ કેમ કે મારો બાપ મરી ગયો છે તો લોકો લાકડા લઈ આપે છે. તો કેવો યુગ છે સાહેબ? દાદા બેઠા હોય, કાકા બેઠા હોય, મા બાપ બેઠા હોય અને પોતાની પુત્રવધુ દ્રૌપદીના હાડીના છેડા ખેંચાતા હતા. તેથી ભરનો દીકરો કોઈ બોલી નતો શક્યો. બધા એવું નીચા મોઢા કરીને બેઠા હતા. આ સમય કેવો છે? અત્યારે દ્રૌપદી ખુદ વીખી નાખી સીધો તે નામ ન લેવાય કોઈ દ્રૌપદીનું. સમય સારો આવી ગયો છે. દીકરી આમી કોઈ લાંબી આંગળી કરતા આપણે મારી નાખી. આવો યુગ નહોતો પહેલા. સારામાં સારો યુગ આવો છે. કારણ કે 50 વર્ષ પહેલા એમ કહેતા એક મોબાઈલ આવશે, એમાં આપણે અમેરિકા વાત કરશું, તો લોકો માનવા તૈયાર નહોતા કે આવો મોબાઈલ આવે જ નહીં. અને મારા દીકરો આવ્યો. આપણે અમેરિકા અત્યારે વિડીયો કોલમાં વાત કરી છે, પણ હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવો મોબાઈલ આવશે, આવો ટેબ્લેટ, એમાં તમે અમેરિકા વાત કરતા હશો ને પૂછશો કે શું કરેશ? કે ટોપરા પાક ખાવું. મને આપને બક્ષાનો બારો આવશે મોબાઈલમાંથી. તમે નહીં માનો શું લેવા? તમે કોઈ 50 વર્ષ પહેલા નહોતા માનતા. આ દુનિયા થાય પછી માણસ પહેલા નથી માનતી. વળી પાછું આમાં આવશે ટેબ્લેટ કે શું કરે કે પીવા બેઠો છું, આપણે આપેલો ગ્લાસ બહાર, આવું બધું થવાનું ઓનલાઈન બધું. મને કોણ તમે આગળ ભાગી નાખ્યા છે. અદ્ભુત યુગ છે આ. પણ આ યુગમાં ભક્તિ બહુ મહત્વની છે. જ્યાં સુધી આવી ખુખાલ મેલડી જેવી માં છે ને જેની પાસે, એના યુગમાં કોઈ વાંધો નહીં આવે એની ગેરંટી છે સાહેબ. કારણ કેવી માં છે ખુખાલ મેલડી. અને આ યુગમાં હાકા પાસે એક જ દેવ છે, માં મેલડી. જ્યાં હયાના હેતથી કરો છો હાકલો ઢીંગલો ધૂણે ચિથરા તણો, માં કો મેળડીને આવી જાય એને માં કહેવાય સાહેબ. એવી માં ભગવતી એક લાઈન સંભળાવું કે માં કોણ આવી જાય એને કોને કહેવાય? માં મેળડી કેવી હોય કે માં કોણ આવે? રામ વાણીની મેળડી આવે. રામ એવો દયાળુ દેવ છે. એક નાની એવી સ્તુતિ સંભળાવું, પછી અમારા માળીને એક આદિ કવિતા સંભળાવું. કારણ કે આ કવિતા કોઈ હજી પ્રગટ કરી છે ને સ્ટેજમાંથી રામની. હું જે કરવા જઈ રહ્યો છું, પણ એક પહેલાં સ્તુતિ કરી નાખું રામની નાની એવી. આજે હું મારી માટે બોલું છું થોડી વાર માટે, પછી તમારા માટે બોલીશ. આ વિષય મારો હાસ્યનો જ છે, મને એમ જ મજા આવે છે. પણ સામે પાત્ર એવું બેઠું છે ને તો મજા આવ્યા રાખે છે. એટલે નાની રામચંદ્ર ભગવાન લક્ષ્મણને ઇન્દ્રજીત મુસાકિત કરે અને રામની આંખમાંથી દળદળ આહોણાની ધારા થાય અને વૈદ્ય રાજા લક્ષ્મણને સજીવન કરવા માટે આવે. સજીવન કરીને લંકામાં જાય ત્યારે રાવણ કહે છે કે તું ક્યાં જઈને આવ્યો? લક્ષ્મણને સજીવન કરીને કે મારા રાજમાં રહેશ, મારું ખાસ, અને તું દુશ્મનને સજીવન કરીને આવ્યો? ત્યારે કીધું વૈદ્ય રાજાએ કે મને રાવણ એવું હતું કે તું બચી જઈશ, પણ હવે દુનિયાની કોઈ તાકાત તને બચાવી નહીં શકે. કેમ કે પહેલી વાર રામને રોતા જોયા છે, અને જે રામને રોર આવે માના કોઈ બચી ન શકે. લક્ષ્મણનું ખોડામાં માથું, રામની આંખમાંથી આહણાની ધારા થાય. રામને મેં રોતા જોયા. કોણ કહે છે? વૈદ્ય રાજા રાવણને શું કહે છે કે બચવા માટે એક ઉપાય છે. રાવણને કીધું કોને? વૈદ્ય રાજાએ. પણ કયો ઉપાય? આવો રામચંદ્ર ભગવાન, એનું નામ આયા રોજ લેવાય છે. એટલે મને પહેલી વાર આ સ્ટેજ ગમ્યું, આ ધામ ગમ્યું છે સાહેબ. અને મને તો એવું લાગે છે એક સમય એવો આવશે કે અહીંયા તો 50 લાખ માણસ આવ્યો તો ના નહીં એવું કંઈક લાગે છે. 50 લાખ માણસ આવ્યો તો માની શકાય ખરું અહીંયા? કારણ કે દિવસે દિવસે અહીંયા માણસો વધતું જાય છે. મને કીધું, નિકુલભાઈ કીધું, બધાએ કહ્યું ખૂબ અહીંયા 50 માણસ શરૂઆત થઈ હતી અને આજે 10 લાખ સુધી પબ્લિક અહીંયા પહોંચી છે સાહેબ. માત્ર ને માત્ર શ્રદ્ધાથી ઉપર કે દુનિયામાં છે. પણ કલાકાર દાદા બાકી છે. હું 2-4 તમને જોક્સ કીધું, કારણ કે મારો વિષય જોક્સનો છે. મજા આવશે જોક્સમાં તમને. કારણ કે આમાં કેવું છે, એક ભાઈ મને કીધું હતું કે ગુબા મારા ઘરમાં પગલાં પાડો ને. કીધું કાં? કે અમારા ઘરમાં બરકત આવે. એટલે મેં કીધું મારા પગલાં 40 વર્ષથી મારા ઘરમાં ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે? કોઈના પગલે તમારા ઘરમાં બરકત આવી ખરી? દુનિયામાં કોઈ એવો પગ હજી બન્યો નથી જેના આવવાથી તમારા ઘરમાં બરકત આવે. તમારા ઘરમાં 4 જ પગ એવા છે જે તમારા ઘરમાં બરકત લાવી શકે. એક તમારી દીકરી, એક તમારી માં, એક તમારી બેન ને ચોથી તમારી પત્ની. આ 4 જ તમારા ઘરમાં બરકત લાવી શકે. બાકી દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો જ નથી. આ 4 પાત્ર તમે સાચી લો એટલે તમારા ઘરમાં બરકત આવે આવે ને આવે. જાય સીતારામ. કારણ કે મારા લાખો ચાહકો છે, મને ખબર છે. એક મારા ચાહકના ઘરે હું ગયો ને તો મારો ચાહક મને જોઈને ગાના જેવું થઈ ગયો. હક્કાભા આવ્યા અને પાણીનો તાશ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં 2 દી ધોયા નહોતો એને ખબર નહોતી કે હકુભાઈએ પોતાના પગ 2 દી ધોયા છે નહીં.
મને કે બાપુ તાશમાં પગ મૂકો, તાશમાં પગ મૂકો. મેં તો કારો કારો મહેશ જેવો પગ મૂકો તાશમાં. એટલો બધો પગ કારો છે, બતાવું નથી. અને મારા દીકરા એવો કહેશો પાણી થઈ ગયું કાતર નાગના ઝેર જેવું કારું મહેશ. બીજું હારો પછી તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નહોતો. એને કંઈક ઝાડમાં પાણી નાખ્યું, હવામાં ઝાડ ભરી ગયું. બોલો, પાણીનું પોઈઝન ખાને કહેવાય પગ છે તોય ચાલે છે, આને કહેવાય કૃપા. તમને કાંઈ ન આવડતું જ્યારે તમારો ધંધો હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું જ્યારે તમે આગળ વધવા માંડો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે તમારી માં મેરડી હોય, ચાહે કુળદેવી હોય, ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય, કોઈક શક્તિ તમને ધક્કો મારતી હોય તો જ તમે આગળ વધો. હકાબા ગઢવી 10-12 જોખને સ્ટેજમાંથી ચડ્યા છે તો એ મારું હાલે છે. તો હકાબાની પાછળ કોઈક શક્તિ તો છે જ તે હકાબાને ધક્કો માર્યા છે. એમ ધક્કો માર્યા છે હાલતું જ તમારું વાત ખોટી છે. જો મારું હું નાનો હતો ને ત્યારે બહુ જાડો એવો હતો, લોટકો. અત્યારે હું લોટકો જ છું પણ એ વધારે હતો. એટલે હું મારા મામાને ઘરે જતો તો મારા મામા મને કહેતા કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો. એટલે હું રાજી થતો કે મારા મામા મને બોડીગાર્ડ કહેતા લાગે છે. મને અત્યારે 52 વર્ષ થયા. હજી હું હમણાં 6 મહિના પહેલાં ગયો મારા મામાના ઘરે, તો એ મારા મામાએ કીધું કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો. હમણે 15 દી પહેલાં મેં કાગવાણીમાં વાંચ્યું ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામા મને 52 વર્ષથી રાક્ષસ કે આજ ખબર પડી. કારું કોને કોણ શું કહે ખબર નથી પડતી. રાક્ષસ મોટી વાત કહેવાય. હે હમણાં એક રાક્ષસ નો થયો મહિષાસુર આવ્યો તો જોયો ને, એ રાક્ષસ કહેવાય મહિષાસુર. એવું મને કહેતું મારા મામા. દુઃખની વાત છે પણ કહેવી પડશે. એક વખત ભગવાને પોઠિયાને કીધું કે નીચે જા. દુનિયામાં કહેતો હોય 3 વાર નાય 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો બિચારો કે 3 વાર ખાય 1 વાર નાય. એટલે આપણે 3 વાર ખાઈશી ને 1 વાર નહીશી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર નાય 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું? ખાવાનું હોત જ નહીં, નકરું નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં આવ્યો છું, નહીં તારી માના આમ છે, તું પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે જ તે, લાવો ડોલ લાવો હબસાની માથે સીધા. હા, પછી અન્ન ક્ષેત્ર ન હોત, સ્નાન ક્ષેત્ર હોત. હાલો ખાઓ એમને, હાલો નાવા આખું ગામ ધૂમકા માદ હબસા નાય. સમય જ્ઞાન થઈ ગયો છે. આ સંસ્કૃતિ છે. જો ડાયરો છે ને, ભરતનાટ્યમ હતું, કથક હતું, આપણા ભારતની સંસ્કૃતિ છે. આ સ્ટેજ માથે સંસ્કૃતિ દેખાડવામાં આવે છે. ડાયરો છે ને, ભલે 12 મિનિટ તો ડાયરો કરજો, કારણ કે ડાયરો સંસ્કૃતિ છે. આમાંથી તમારા બાળકને, તમારા પરિવારને કંઈક તો મળશે. અને આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. આપ જોઈજો, આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ ઊભો થઈ જાય છે. આપણી બહેન ટીવી જોતી હશે તો ભાઈ ઊભો થઈ જાય. શું લેવા? એક પણ એવો સીન નથી આવતો એમાં કે જે આખું પરિવાર આપણી બહેન હારે ટીવી જોઈએ કે એવી જાહેરાત પણ નથી આવતી કે આખો પરિવાર બહેન આપણી જાહેરાત જોઈએ કે માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ ડાયરો. અને મારા જોક્સ તમારી માટે બહુ મોટા મેસેજ છે. મારા જોક્સ હાલતું ફાલતું હું તમને સમજાવું તો તમને ખબર પડે કે મેસેજ શું છે. એક દાખલો આપું. બહેનો બેઠા છે એટલા માટે. મારા નવા લગ્ન થયેલા, 26 વર્ષ થયા અને મારી નોકરી તૂટી ગઈ. હું રોડમાંથી આવી ગયો હતો. પછી મારા શાળાનો ફોન આવ્યો, હારાનો, કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. અમે સસરાને જીજી કહી, બાપુજીને, બાપાને, સસરાને જીજી કહી કે જીજી બહુ બીમાર છે. જો દીકરીને છેલ્લી વાર બાપનું મોઢું જોવું હોય તો તાત્કાલિક આવી જાઓ. મારી પાસે પૈસા હતા નહીં એટલે મેં 800 રૂપિયા ઉછના લીધા. મેં છેલ્લી વાર દીકરીને બાપનું મોઢું દેખાડી દઉં. હું જો જામનગર એમની દીકરીને લઈને, જીજી હોતેલા બેપાન તેને હલે ચલે. એમની દીકરી કે જીજી આંખું ખોલી. મારા સીધા 800 રૂપિયા જ્યાં, જીજી હાજા થઈ ગયા. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કે તમે આવો પહેલાં જીજીને કાઢી જવો પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તો કપાત તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર રૂપિયા 800 ઉછના લીધા. એમની દીકરીને લઈને હું જો. મેં છેલ્લી વાર દીકરીને બાપનું મોઢું દેખાડી દઉં. મળતા હું જો તો જીજી હોતેલા બેપાન તેને હલે છેલ્લે જાણે મરી ગયેલી ઘો પડ્યું. એમની દીકરી કે જીજી આંખું ખોલી. 800 ને 800 મારું 100 રૂપિયાનું બુજવાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. આ છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે. જે દસમાદાર વહી ગયો છે. હકાબાદ તમે આવો એ પહેલાં જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તો તાત્કાલિક આવી જાઓ. મેં ત્રીજી વાર રૂપિયા 800 ઓછના લીધા. હું જ્યો. જીજી હોતેલા બેપાન તેને હલે ચલે. એમની દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ.
આજ મરું કાલ મરું મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું ને તરત જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં પહેલી વાર તેથી એક દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી જાય પછી કોઈ બાપને જીવતો કરે ને તો એક જ પાત્ર છે, માત્ર ને માત્ર દીકરી, જે મરી જાય પછી બાપને જીવતદાન આપી દે. 5-6 ગો માથે દીકરી હોય ખબર પડે કે મારો બાપ બીમાર છે ને બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આહુડા પડે, જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. 2 થાપા મારી લગ્ન કરીને ઘરની બહાર નીકળે, તમારા ઘરમાં અંધારું થતે એવું લાગે, સાચે જેવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. આનો મને અનુભવ છે. મારી 2 દીકરી છે, મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી જા, ગાડી ધીમી હાંકજો, વહેલા હોઈ જાયજો. આ દીકરી મારી ચિંતા કરે છે. પછી આ દીકરાનો એક દી ફોન આવતો નાનો તારે, પપ્પા લેતા આવજો. શું ખટારો? તમે ભલે પપ્પા ખટારામ કરી જાઓ, મારા માટે ખટારો લેતા આવજો. આને કહેવાય દીકરો. બાપ પાસે જેની કોઈ ફરમાઈશ ન હોય ને દીકરી કહેવાય ને. ફરમાઈશ માથે ફરમાઈશ કરે ને દીકરો કહેવાય. આ મારો દીકરો છે, આનો જન્મ 10 વર્ષે થયો હતો. હું બહુ રાજી થયો હતો. 10 વર્ષે જન્મ થયો હતો આનો. તું જતો ને? હા જતો. 10 વર્ષે જન્મ થયો હતો આનો. હું ખુશ થઈ ગયો હતો. અને જન્મ થયો ને એટલે હું દવાખાને ગયો આને જોવા માટે, મારા દીકરાને. તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને ઊભેલી. મેં તું બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું એ કે. મેં તું બેન એક કામ કર, તું મને 500 રૂપિયા આપ, દીકરો તું રાખ કીધું. એ કે મારે શું કરવું? કીધું લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું છું. કીધું હું તારો બાપ કોકના ઉછીના લઈને આવ્યો છું. દઈ દીધો એમ. જાજુ છે નહીં, દીકરા માપે રાખવાના. હા, કારણ કે આ સંસ્કૃતિ છે કહેતો ત્યાં હું પાછું ભૂલી ગયો. આમાં મા બાપ આખું પરિવાર બહેને સાંભળી શકી. પણ ધીમે ધીમે અહીંયા બધું બદલાવા મંડાણું છે. આમાં લોકગીત બદલાણા, રાહાડા બદલાણા, દુવા બદલાણા, છંદ બદલાણા. હું 1-2 લાઈન તમને સંભળાવું. આપણા લોકગીત પેલા કેવા હતા એને શબ્દ આપણે સમજાતા. હવે લોકગીત કેવા આવી ગયા છે, 2 તમને સંભળાવું. સારું શું છે ને ખરાબ શું છે. કેવા લોકગીત હતા આપણા લોકગીત હતા જેના આપણને શબ્દ સમજાતા. હમણાં એક કલાકારો બધા એક લોકગીત ભાઈ હાથ ધોઈને પડ્યા છે. એ લોકગીત મને સમજાતું જ નથી. તમે સાંભળ્યું છે લોકગીત? ઝીણા મોર બોલે લીલીના ઘરમાં, ઝીણા મોર બોલે લીલીના ઘરમાં. હારી લીલી છે કોણ? કોઈ મુખ્યમંત્રી છે, ધારાસભ્ય છે? જે કલાકાર આવે લીલા ઘરમાં મોલા બોલે છે મારા દીકરા? આવું ગીત છે જ નહીં. એના શબ્દ એવા છે કે ઝીણા મોર બોલે લીલી નાગોરમાં. નાગોર એક પ્રાંત છે, એક વનસ્પતિ છે, પણ હવે કલાકાર પાછા લીલા ઘરમાં મોલા બોલાવે છે. અને લીલી મારી દીકરી કઈ બોલતી નથી, બેઠી બેઠી આપે છે. અને કહેવું જોઈએ કે ભાઈ ન હોય લીલા ઘરમાં મોલા. સાહેબ હાલે છે આ દુનિયામાં. સાહેબ એક સમય એવો હતો કે આપણી દીકરીના નવા લગ્ન થતા, નવી હાડી પહેરતીના લોકગીત આપણી દીકરીઓ ગાયા છે. એ આપણે ભૂલી ગયા સ્ટેજમાંથી. આપણી દીકરીના નવા લગ્ન થાય, નવી હાડી પહેરતી તો આપણી દીકરી કેવા ગીત ગાતી? આપણા લોકગીત હતા, ભૂલી ગયા. પણ કલાકારો અત્યારે જાજા આજ બહુ કલાકાર છો તમે. અમારા ભાવ તમે સાંભળ્યા કલાકારના? તમે 4 જાફરાબાદની ભેંસ લાવો, 1 કલાકાર લાવો, હરખા ભાવ છે. ભેંસ લાવી કલાકાર લાવો, તમે નક્કી કરો. બહુ મોંઘા છીએ અમે, ખતરનાક. ને અમારી ટેવ હોય, અમે ગમે આજે ને એક વાત ચોક્કસ કરી કલાકાર અમે કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છીએ. આનંદ અમારા ઘરે ન કરાવી, પણ આયા ધંધો કરવા નથી આવ્યો. આ તો મેળી માનું સાનિધ્ય છે, આ તો ભગવતીનું સાનિધ્ય. અહીંયા ધંધો કરવા એ માણસ મજા ન આવે. અહીંયા ધંધો નહીં, અહીંયા તો માના આમંત્રણથી આવ્યા છીએ, માને કૃપાથી દર્શન થાય એટલા માટે આવ્યા છીએ. મા ભગવતી મેળડીના ધંધો કરવા આવ્યા નહીં. કારણ કે હમણાં મને એક ફોન આવ્યો હતો, મને કે ગુપા એક પ્રોગ્રામ કરવાનો કેટલા પૈસા લઈશો? મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં કીધું હું એમ જો નહીં કહી કે ડાયરામાં જે પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને ગુપા કૂતરાને નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુપા તમને કૂતરામાં ખબર ન પડતી શું? કે કીધું કાં? એ કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? કે મેં તો કંઈ બોલતા નહીં અગુપા, તમને 50,000 રૂપિયા ગુભા આપશું, આટલું કૂતરાનું માન રાખો. કે કાંઈ વાંધો નહીં. એ કૂતરાનો પ્રોગ્રામ નક્કી કર્યો, મેં 50,000 નક્કી કર્યા. ને હું જો શિવરાજપુર ગામમાં હું જઈને સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કારિયા કૂતરા બેઠેલા. તો એક કારિયા કૂતરાએ બીજા કારિયા કૂતરાને પૂછ્યું, વાહ જોકની પોતાની બી નાખી, જોક મારી ગયો. હા ચા હતું ભૂલી ગયો.